આપણે રોજબરોજ જે નિર્ણયો લઈએ છીએ, પછી એ ખરીદીના હોય, બચતના હોય કે રોકાણના, એ બધાની પાછળ એક સરળ ગણિત છુપાયેલું છે. ચાલો આજે આપણે એને જ સમજીએ, જેથી વધુ સ્માર્ટ નિર્ણયો લઈ શકાય. આ બધી બાબતો છે ને, એ એક જ ભાષામાં વાત કરે છે, અને એ છે ટકાવારીની ભાષા. અને આજે આપણે બસ આ જ ભાષા પર માસ્ટરી મેળવવાના છીએ. આપણે એકદમ પાયાના કોન્સેપ્ટથી શરૂ કરીશું, અને પછી જોઈશું કે આ નાનકડો આઈડિયા આપણા જીવનના મોટા નિર્ણયોને કેવી રીતે અસર કરે છે. ચાલો તો પછી શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ ટકા એટલે કે પર્સન્ટેજ આખરે છે શું. કોઈ પણ જટિલ આંકડાને સમજવાનો આ સૌથી સહેલો રસ્તો છે. એમ સમજો કે 100માંથી કેટલા, બસ આટલો સરળ સવાલ. આનાથી શું થાય કે મોટી મોટી સંખ્યાઓની સરખામણી કરવી એકદમ આસાન બની જાય છે. હવે અહીં મજાની વાત એ છે કે આ 3 સિમ્પલ સ્ટેપ્સથી કોઈપણ આંકડાને ટકામાં ફેરવી શકાય છે. જેમ કે 32માંથી 8 કહેવામાં થોડું વિચારવું પડે, પણ 25% કહીએ ને એટલે મગજમાં તરત જ ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. અને આ એક ગોલ્ડન રૂલ છે જે યાદ રાખવા જેવો છે. ભલે ગમે તેટલા ભાગ હોય, એ બધાની ટકાવારી ભેગી થઈને હંમેશા 100% જ થવી જોઈએ. આનાથી આપણને આખું ચિત્ર મળે છે, કંઈ પણ છૂટતું નથી. ઓકે, તો આપણે થિયરી તો સમજી લીધી, પણ આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ ક્યાં થાય? ચાલો હવે એ જોઈએ. અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ટકાવારી આપણને મોટા સમૂહમાંથી કોઈ ચોક્કસ ભાગને સમજવામાં મદદ કરે છે. 60% એ તો ખાલી એક આંકડો છે, પણ જ્યારે એને વાસ્તવિક સંખ્યા સાથે જોડીએ ત્યારે આપણને એક નક્કર જવાબ મળે છે: 120 લોકો. બસ આ જ રીતે ટકાવારી આપણને મોટા ડેટામાંથી કામની માહિતી શોધવામાં મદદ કરે છે. અને ટકાવારીનો સૌથી સામાન્ય ઉપયોગ ક્યાં થાય છે? શોપિંગમાં. આપણે બધા કરીએ છીએ. ચાલો હવે ડિસ્કાઉન્ટ પાછળનું ગણિત કેવી રીતે કામ કરે છે એ સમજીએ. સરળ શબ્દોમાં કહીએ તો દુકાનદાર આપણને એવું કહે છે કે છાપેલી કિંમતનો આટલો ભાગ તમારે નથી ચૂકવવાનો, અને આ ડિસ્કાઉન્ટ જ આપણી સાચી બચત છે. આમ તો આ એક સાવ નાનું સૂત્ર છે, પણ એ બહુ જ શક્તિશાળી છે. જે આ સમીકરણને સમજી ગયું, એ કોઈ પણ સેલમાં ખરેખર કેટલા પૈસા બચી રહ્યા છે એ જાણી શકે છે. તો જુઓ, 20% ડિસ્કાઉન્ટનો અસલી મતલબ એ છે કે આપણા ખિસ્સામાં 30 રૂપિયા વધુ રહેશે. ટકાવારીની ગણતરી આપણને આ વાસ્તવિક બચતનો આંકડો આપે છે. સારું, આપણે ગ્રાહક તરીકે તો ડિસ્કાઉન્ટ સમજી લીધું, પણ જે દુકાનદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે એના માટે આ ગણિત કેવું હોય? ચાલો હવે કાઉન્ટરની બીજી બાજુએ જઈને જોઈએ. કોઈ પણ ધંધા માટે આ સૌથી પહેલો અને પાયાનો ખર્ચ છે. આ એ રકમ છે જે વેપારીએ વસ્તુ વેચતા પહેલા ખર્ચી હોય છે. અને આ એ કિંમત છે જે આપણે એટલે કે ગ્રાહકો કોઈ પણ વસ્તુ પર લાગેલા પ્રાઇસ ટેગ પર જોઈએ છીએ. કોઈ પણ ધંધાની સફળતા કે નિષ્ફળતા છે ને, એ બસ આ 2 કિંમતોના સંબંધ પર જ ટકેલી છે. જો વેચાણ કિંમત પડતર કિંમત કરતાં વધુ તો નફો, અને જો ઓછી તો નુકસાન. આટલું સરળ ગણિત જ આખા બજારને ધબકતું રાખે છે. હવે આ નફા નુકસાનનો સિદ્ધાંત ખાલી વસ્તુઓ પર જ નહીં, પણ પૈસા પર પણ લાગુ પડે છે. ચલો હવે સમજીએ કે બેન્કિંગ અને રોકાણની દુનિયામાં ટકાવારી કેવી રીતે કામ કરે છે. મુદ્દલ, એને તમે કોઈ પણ નાણાકીય લેવડ-દેવડનો હીરો કહી શકો. આ એ શરૂઆતની રકમ છે જેના પર આખી રમત રમાય છે. અને વ્યાજ એટલે એ મુદ્દલનો ઉપયોગ કરવા બદલ ચૂકવાતી કિંમત. જો આપણે પૈસા ઉધાર લઈએ તો એ આપણો ખર્ચ છે, અને જો આપણે પૈસા રોકીએ તો એ આપણી કમાણી છે. અને દર એ એક નિયમ છે જે નક્કી કરે છે કે વ્યાજ કેટલી ઝડપથી વધશે. આ દર પણ હંમેશા ટકામાં જ માપવામાં આવે છે, જેમ કે 8% વાર્ષિક દર. આ સરળ સૂત્ર આપણને ભવિષ્ય જોવામાં મદદ કરે છે. આનાથી આપણે જાણી શકીએ છીએ કે અમુક સમય પછી આપણું રોકાણ કેટલું વધશે, અથવા તો લોન પર કુલ કેટલી રકમ ચૂકવવી પડશે. તો હવે પછી જ્યારે કોઈ સેલનું બોર્ડ જુઓ કે બેંકમાંથી કોઈ લોનની ઓફર આવે, ત્યારે માત્ર મોટા આંકડાઓથી પ્રભાવિત ન થતા તેની પાછળની ટકાવારીને સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે સાચો અને સ્માર્ટ નિર્ણય લેવાની શક્તિ ત્યાં છુપાયેલી છે.